તો સુરતમાં ડિમોલેશનને લઈને મહત્વની જાણકારી મળી રહી છે। 9 દિવસ વીતવા છતાં પણ સુરતના નાસિરનગર કથિત નકલી ડિમોલેશન મુદ્દે કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી। 9 દિવસ જેટલો સમય વીતવા છતાં તંત્રને આ ઘટનાની કોઈ જાણ નથી। 9 દિવસ જેટલો સમય વીતી ગયો, ડિમોલેશન કોના દ્વારા કરવામાં આવ્યું તેની પણ જાણકારી તંત્રને નથી। ડિમોલેશનને લીધે 100 જેટલા અસરગ્રસ્ત પરિવારો બેઘર બની ગયા। જો કે આખા મામલાની રજૂઆત કરવામાં આવી ત્યારે આ વાત ધ્યાન ઉપર આવી કે તંત્ર સુધી આ વાતની માહિતી જ નહોતી। એક બિલ્ડરના ઇશારે સુરત શહેર પોલીસે ઠેર ઠેર સીસીટીવી કેમેરા લગાવ્યા છે। સુરત મહાનગરપાલિકાના સીસીટીવી કેમેરા લાગેલા છે ને જે ડિમોલિશન થયું એ માફિયાગીરી સ્ટાઇલમાં ગુંડાગર્દીથી સોપારી ફોડતા હોય એમ દિન દહાડના અજવાળે સુરત શહેર પોલીસના એસઓજી વિભાગ, ચોક બજાર પોલીસ અને સુરત મહાનગરપાલિકાના ભ્રષ્ટ અધિકારીઓ ઉપસ્થિત હતા। જે અધિકારીઓ પોતાનો લૂલો બચાવ કરે છે કે અમે આ ડિમોલિશન કર્યું નથી, અમે રોડ માપણી કરવા ગયા હતા। મેં આજે ન છૂટકેવા 50 જેટલા વિડીયોઝ કે જે સોશિયલ મીડિયા પર વાયરલ થતા હતા બધા ભેગા કરીને સુરત મહાનગરપાલિકાના કમિશનરને એના અધિકારીઓ હાજર હતા અને ડીમાર્કેશન કરીને મેં બધા કે ડીમાર્કેશન આવી રીતે કરાય કે તમારા અધિકારીઓ માપણી નહીં કરતા હતા, ગરીબોના ઘરોને ટાર્ગેટ કરતા હતા અને જે જેસીબી ચાલક છે, બુલડોઝર ચાલક છે એને માર્ગદર્શન આપીને તોડાવતા હતા। હવે જે લોકોએ કાયદાનો અમલ કરાવવાનું હોય એ જ લોકો કાયદાનું નિકેતન કાઢે છે, પોતે ઊભા રહીને ગરીબોને ઘર વિહોણા કરી રહ્યા છે। અમે આગળની લડતમાં સુરત મહાનગરપાલિકાના કમિશનરને વારંવાર મળ્યા છે। અહીંયા કમિશનરને વારંવાર ત્રીજી ચોથી વાર મળવા આવી રહ્યા છે। હાઈકોર્ટમાં રીટ દાખલ કરી રહ્યા છે, માનવ અધિકાર પંચમાં જઈ રહ્યા છે, રાષ્ટ્રપતિને લેટર લખી રહ્યા છે। એ લોકો એમ સમજી નહીં લે કે અમે શાંતિથી બેસી રહેવાના છે। અમે આ લડાઈ રોડ પર લાવશું। અમારા પ્રમુખ વિપુલભાઈ ઉદનાવાલાની અધ્યક્ષતામાં રોડ પર સમગ્ર કોંગ્રેસ રહેશે અને જલદ આંદોલન છેડવાના છે।